એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમના અહેવાલની જોરદાર અસર। રાજ્યમાં પ્રથમ વખત દાદાનું બુલડોઝર ભ્રષ્ટાચારની કેનાલ ઉપર ફર્યું। ખેડાની વાંઠવાડી ગામમાંથી પસાર થતી કેનાલ તોડી પડાઈ। કેનાલમાં ભ્રષ્ટાચારનો અહેવાલ હું તો બોલીશમાં કરાયો હતો પ્રસારિત। પૂર્વ મંત્રી અને મહેમદાવાદના એમએલએ અર્જુનસિંહ ચૌહાણે કર્યો હતો પર્દાફાશ। એબીપી અસ્મિતાના અહેવાલ પ્રસારિત થયાના 24 કલાકમાં તોડી પડાઈ કેનાલ। 2 કરોડના ખર્ચે બની રહેલી કેનાલમાં હતા લોટ પાણીને લાકડા। સિમેન્ટના નામે કેનાલ બનાવવામાં માત્ર ધૂળનો થયો હતો ઉપયોગ। પગની ઠેસ મારતા તો કેનાલમાં પડતા હતા ગાબડા અને આ કેનાલ તોડી પાડવામાં આવે છે। રાજ્યમાં પ્રથમ વખત દાદાનું બુલડોઝર ભ્રષ્ટાચારની કેનાલ ઉપર ફરી વળ્યું છે। 24 કલાક પહેલા જ હજુ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને અહેવાલ પ્રસારિત થયાના 24 કલાકમાં કેનાલ તોડી પડાઈ। જુઓ, 2 દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। પહેલા દ્રશ્ય છે એ 6ઠી મેના છે કે જ્યારે અહેવાલ દર્શાવવામાં આવ્યો એ સમયે કેવી કેનાલ હતી એ જોવાઈ રહી છે અને એ કેનાલ એટલી નબળી હતી કે તમે ઠેસ મારો તો પણ કેનાલ તૂટી જાય। આ જે ભ્રષ્ટાચારની કેનાલનો અહેવાલ દર્શાવવામાં આવ્યો એને હજુ 24 કલાક પણ પૂરા નથી થયા અને 7મી મે કેનાલ ઉપર બુલડોઝર ફરી વળ્યું। એબીપી અસ્મિતાએ જવાબદાર માધ્યમ તરીકે પોતાની પૂરી રીતે જવાબદારી નિભાવી અને એની અસર સીધી જોવા મળી। ભ્રષ્ટાચારની આ કેનાલ ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું। તો આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સહયોગી હિરેન રાજગુરુ। હિરેન, 24 કલાકમાં જે અસર જોવા મળી છે, કઈ રીતનો અહેવાલ દર્શાવાયો હતો અને કઈ રીતે તેના ઉપર કામગીરી કરવામાં આવી? પૂનમ, ખેડાના વાંઠવાડી ગામમાંથી પસાર થતી આ નર્મદાની માઇનોર કેનાલ બનતી હતી। 4 કિલોમીટરની કેનાલ મંજૂર થઈ હતી રૂપિયા 2 કરોડના ખર્ચે, પરંતુ એ કેનાલની અંદર માત્ર સિમેન્ટની જગ્યાએ ધૂળનો વપરાશ થતો હતો। લોટ પાણીને લાકડા, જે આપણે ગુજરાતી કહેવત છે એ મુજબ આ કામગીરી હતી। બિલકુલ ગુણવત્તા નહોતી, જેના કારણે પગની ઠેસ મારીએ તો પણ કેનાલની અંદર ગાબડા પડતા હતા। એ પ્રકારેના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। આ અહેવાલ એબીપી અસ્મિતાએ દિવસે ચલાવ્યો હતો અને સાંજે જે એબીપી અસ્મિતાનો કાર્યક્રમ છે હું તો બોલીશ તેની અંદર પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને એ અહેવાલ પ્રસારિત થયાના 24 કલાકની અંદર આ કેનાલ ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। કેનાલ તોડી નાખવામાં આવી છે। ગુજરાતનો આ પહેલો કિસ્સો છે કે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હોય બાંધકામની અંદર, કેનાલની અંદર, અને એ કેનાલ 24 કલાકની અંદર તોડી પાડવામાં આવી હોય તેવો આ પહેલો કિસ્સો છે। દાદાનું બુલડોઝર પહેલી વખત ભ્રષ્ટાચારી કેનાલ ઉપર પડ્યું છે, પરંતુ અહીંયા પ્રશ્ન માત્ર એ કામની ગુણવત્તા નબળી હતી અને તોડી પાડવામાં આવ્યો છે ત્યાં સુધી મર્યાદિત નથી રહેતો। પ્રશ્ન એ છે કે આ અધિકારી કોની જવાબદારી હતી અને એની સામે શું કાર્યવાહી કરવામાં આવે છે। પ્રશ્ન એ પણ છે કે જે કોન્ટ્રાક્ટરને કામ સોંપ્યું હતું એ કોન્ટ્રાક્ટરે આ નબળી કામગીરી કરી છે, બિલકુલ ગુણવત્તા વગરની કામગીરી કરી છે, તો એની સામે શું કાર્યવાહી કરવામાં આવે છે। જે તે દિવસે જ્યારે ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યો પૂર્વ મંત્રી અને મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, કારણ કે અર્જુનસિંહ ચૌહાણ હાથમાં હથોડી લઈ અને કેનાલ ઉપર પહોંચ્યા હતા અને તેમણે ત્યાં નિરીક્ષણ કર્યું હતું અને તેમણે પણ કબૂલ્યું હતું કે હા, કેનાલની કામગીરી અત્યંત નબળી થઈ છે અને ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા પણ તેમણે વ્યક્ત કરી હતી। એટલે એ કામગીરીના પગલે આ અહેવાલ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને ત્યારે એ પણ સવાલ કરવામાં આવ્યો હતો કે કામગીરી નબળી છે, ફરીથી કદાચ કરવામાં આવશે, પરંતુ તેમાં પ્રજાના પૈસાનો વેડફાટ થશે। જે ટેક્સના પૈસા ગુજરાતીઓ ભરે છે એનો વેડફાટ ન થવો જોઈએ। ત્યારે તેમણે બાંહેધરી આપી હતી કે કોન્ટ્રાક્ટર પાસે તેમના જ ખર્ચેથી ફરી આ કેનાલ બને તે પ્રમાણેની માગણી તે મુખ્યમંત્રી સમક્ષ કરશે। ફરિયાદ ચોક્કસ મુખ્યમંત્રી સમક્ષ તેમણે કરી અને ફરિયાદના કલાકોની અંદર જ આ ભ્રષ્ટાચારની કેનાલ તોડી પાડવામાં આવી છે। પરંતુ મૂળભૂત પ્રશ્ન એબીપી અસ્મિતાના હજુ પણ એ રહેશે, કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી કરવામાં આવે છે? અધિકારી કે જેની જવાબદારી હતી ત્યાં સુપરવિઝન કરવાની, એ અધિકારી સામે શું કાર્યવાહી કરવામાં આવે છે? જે અધિકારીની સંપૂર્ણ જવાબદારી છે, કારણ કે આ માઇનોર કેનાલ બનતી હતી સિંચાઈ માટેની, એટલે નર્મદા જળ સંપત્તિ વિભાગના અધિકારીની સીધી જવાબદારી આ બને છે। તો એ જવાબદારી માટે ઉણા ઉતરા છે એ સ્પષ્ટ દેખાય છે અને એટલે જ દેખાય છે કારણ કે ત્યાં બુલડોઝર તૂટતું દેખાય છે। દાદાનું બુલડોઝર કેનાલ તોડી રહી છે, તો તેના સામે શું કાર્યવાહી કરવામાં આવી? આ પ્રશ્ન એટલા માટે છે કે વાત અહીંયા માત્ર ભ્રષ્ટાચારની નથી, વાત અહીંયા માત્ર નબળી કામગીરીની નથી, પરંતુ
આ કેનાલ નથી બની, તેના કારણે આ 4 કિલોમીટરની કેનાલની આસપાસના બંને વિસ્તારના જે ખેડૂતો હતા એ ખેડૂતોને અત્યારે પાણી મળવું જોઈતું હતું, કારણ કે ઉનાળાની સિઝન છે. ઉનાળાના પાકમાં જ્યારે પાણીની જરૂર પિયત માટે હોય છે ત્યારે આ કેનાલ એકમાત્ર માધ્યમ હોય છે કે જ્યાંથી ખેડૂતો આ પાણી લઈ અને પોતાના ખેતરમાં જે પાક હોય છે તેને સજીવન રાખતા હોય છે. તેમને આ મોટું નુકસાન ગયું છે ખેડૂતોને. એટલા માટે આ પાપી કોણ છે એ પણ તપાસ થવી જરૂરી છે અને તેની સામે પગલાં પણ લેવામાં આવે એ પણ અત્યંત જરૂરી છે. માત્ર કેનાલ તૂટી ગઈ છે અને કેનાલ નવી બની જશે ત્યાંથી એબીપી અસ્મિતા પોતાની આ સામાજિક જવાબદારી પૂર્ણ થતી હોવાનું માનતું નથી. અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે ગેરરીતિ થઈ છે, તેને સુધારો તો કરવામાં આવે, પરંતુ ગેરરીતિ જેના આંખ મીચામણાથી થઈ છે, જેની મિલીભગતથી થઈ છે, તેની સામે પણ સ્પષ્ટ કડક કાર્યવાહી કરવામાં આવે. અને જ્યાં સુધી જે લોકો આની સામે જવાબદાર છે, આ ગેરરીતિ થઈ છે, ભ્રષ્ટાચાર થયો છે, નબળી કામગીરી થઈ છે, તેમાં જેટલા પણ લોકોની જવાબદારી છે, મિલીભગત છે, તેની સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી એબીપી અસ્મિતા આ ઝુંબેશ શરૂ રાખશે. પૂનમ, હિરેન, આભાર આપનો તમામ માહિતી બદલ. તો પહેલી વખત એવું બન્યું છે કે કેનાલ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે, કારણ કે આ કેનાલ છે ભ્રષ્ટાચારની સાબિતી પૂરતી આ કેનાલ હતી કે જેને હજુ લાત મારવામાં આવે, હજુ તો હથોડો અડાડવામાં આવે ત્યાં જ આ કેનાલ ખરી પડતી હતી. પૂર્વ મંત્રી અને મહેમદાવાદના એમએલએ અર્જુનસિંહ ચૌહાણે આખી ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. એબીપી અસ્મિતામાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તેની તાત્કાલિક અસર પણ દેખાય. 2 કરોડના ખર્ચે આ કેનાલ બની રહી હતી. 4 કિલોમીટરની આ લાંબી કેનાલ હતી જેને તોડી પાડવામાં આવી.